હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ઘરે જ એકદમ સરળ રીતથી કસૂરી મેથી બનાવવા માટેની રીત। તમે કોઈ પણ પંજાબી કે ઘરે બનાવો ત્યારે કસૂરી મેથી જનરલી બહારથી લાવતા હોય છે, તો એક વખત આ વિડીયો છેલ્લે સુધી અચૂક જોજો, જેથી હવે પછી તમે ક્યારેય બહારથી કસૂરી મેથી નહીં લાવો। એકદમ સરળ રીતથી કસૂરી મેથી બનાવવા માટે સૌપ્રથમ આ રીતે મેથીની ભાજી લઈ તેના પાછળના ભાગને કાઢી લો। આ રીતે તેનો જે રૂટવાળો ભાગ હોય તેને દૂર કરી દેવાનો છે। ત્યારબાદ જે મેથી છે તેમાંથી માત્ર તેના પાંદડા જ આ રીતે લઈ લેવાના છે, ડાળખીનો ભાગ નથી લેવાનો। આ રીતે તમારે જેટલી કસૂરી મેથી બનાવવી હોય તે પ્રમાણે મેથીમાંથી પાંદડા તોડી લો। હવે આ મેથીના પાનને પાણીથી સારી રીતે ધોઈ લો, જેથી કરીને તેમાં રહેલો ધૂળ કે બીજો કોઈ કચરો હોય તે નીકળી જાય। મેં આ રીતે બાસ્કેટની અંદર મેથીના પાન લઈ તેને સારી રીતે ધોઈ દીધેલા છે। ત્યારબાદ તેને થોડીવાર નીતરવા માટે રાખો, જેથી વધારાનું પાણી તેમાંથી નીકળી જાય। ત્યારબાદ તેને કોઈ પણ નેપકિન પર પાથરી દો અને થોડા તેને લૂછી લો, જેથી તેમાં રહેલું પાણી ઓછું થઈ જાય। આ રીતે નેપકિન પર રાખી એકદમ હળવા હાથથી તેને આ રીતે દબાવી દો, જેથી કરીને તેમાં રહેલું વધારાનું પાણી દૂર થઈ જાય। આ રીતે કર્યા બાદ આ જે મેથીના પાન છે તેને પેપર પર સૂકવવા માટે રાખી દો। આ રીતે તેને સૂકવી દેવાના છે। આ રીતે તમે 3 થી 4 દિવસ સૂકવશો એટલે તે એકદમ જ સૂકા થઈ જશે। આ પાનને તડકામાં બિલકુલ નથી સૂકવાના, ઘરમાં અંદર જ પંખા નીચે રાખવાના છે। 3 થી 4 દિવસ પછી તમે જોઈ શકો છો કે આ મેથીના પાન એકદમ સારી રીતે સુકાઈ ગયા છે અને તમે હાથની મદદથી તેનો ભૂકો પણ કરી શકો છો। તો આ તૈયાર છે તમારી કસૂરી મેથી, જેને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો। તો આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક એરટાઇટ કન્ટેનરની અંદર તમે ભરી શકો છો। તો આ કસૂરી મેથી એક વખત તમે પણ ઘરે આ રીતે બનાવજો। તે કેવી બને છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર અને રિલેટિવ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।